તમારા અક્ષર અલ અને ઈ છે તો રાશિ તમારી મેષ છે, સ્વામી એનો મંગળ છે. કોઈ પણ યોજનાઓ જે ભવિષ્યની હોય અને આજના દિવસ માટે કંઈક બનાવવાની હોય તો એ ઉત્તમ દિવસ છે તમારા માટે. કામકાજમાં કદાચ થોડી સુસ્તી પણ લાગે તેવી સંભાવનાઓ છે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહે તેવી શક્યતાઓ છે, પણ ન બોલ્યામાં નવગુણ. આ વસ્તુને આજે ધ્યાનમાં રાખજો. બીજું, ફાલતુ ખર્ચાથી બચવું પડશે આજના દિવસ માટે, કારણ કે આજે કરેલી બચત કદાચ આવતીકાલે કામ સારી જગ્યાએ લાગે. હવે વૃષભ રાશિની જો વાત કરીએ તો અક્ષર બવવું તો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તો તમારા ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. પરિવારમાં તો શાંતિ જળવાશે આજના દિવસ માટે. કદાચ તબિયતની બાબતમાં, એમાં અચાનક તબિયત ન બગડે, કારણ કે અત્યારે વાતાવરણ થોડું એવું પણ છે, તો એમાં ગ્રહો અસર કરતા હોય ત્યારે વધારે તકલીફ થાય. તો અચાનક તબિયત ન બગડે એનું ધ્યાન રાખો. કામકાજનો બોજો કોઈ પણ પ્રકારનો હોય તો આજે બોજામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરો. કોઈ પણ એક કામ વારંવાર ન કરો. એક કામ પૂરું થઈ જાય પછી બીજું કામ એ પ્રમાણે ક્રમશઃ કામ કરો. ચોક્કસ તમને સારો લાભ થશે. હવે વાત કરીએ ત્રીજી રાશિની. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. ક, છ અને ઘ અક્ષર છે એ મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તો આ તો સારું નહીં. કામકાજમાં કદાચ થોડી તકલીફો પણ રહે. મહેનતના પ્રમાણમાં ફળ જે મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું મળે. સંપત્તિને લગતા પ્રશ્નો ચોક્કસ પાછા હળવા બનશે, કારણ કે આજનો દિવસ તમારો આ પ્રમાણે દેખાઈ રહ્યો છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો. મિત્રો, કર્ક રાશિના જાતકોને શેર બજારમાં સારો લાભ થયા છે. એટલે મતલબ કે એવું મતલબ છે કે થાય જ, પણ તમારી કુંડળીમાં ગ્રહો પણ મજબૂત જોઈએ. પણ કામકાજની શરૂઆત જે છે એ તમને કહું રાશિ પ્રમાણે ધીરજથી કરવી જોઈએ. ધંધાને લગતા કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ દેખાય જ છે. હા, પ્રેમ સંબંધોમાં કદાચ થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ છે, તો વાણી ઉપર વિવેક રાખીએ તો મજા આવશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિના જાતકોને રોકાણ માટે સમય થોડો મધ્યમ ચાલી રહ્યો છે. સાચવીને કામકાજ કરવું. ધંધાકીય ક્ષેત્રમાં તો સારી આવકના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. મિત્રો સાથે જ્યારે લેવડ દેવડ કરવાની હોય ત્યારે થોડી કાળજી રાખીને કામકાજ કરવું એ આજના દિવસની માંગ છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર કન્યા રાશિના મિત્રો, આવકમાં એક સારા વધારાની સંભાવનાઓ દેખાય છે. અકારણ ચિંતાઓ કામને ન બગાડે એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. અજાણ્યા વ્યક્તિઓ સાથેનો કરેલો વ્યવહાર નુકસાન ન કરાવે એના માટે થોડું ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ. તુલા રાશિની. ર અને ત અક્ષર છે. મિત્રો, તુલા રાશિવાળા જાતકોને સમજદારીથી કામકાજ કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જૂના મિત્રોની મુલાકાત પણ આજે ખૂબ સારો લાભ કરાવડાવશે. હા, તબિયતની બાબતમાં સમય થોડો સાચવવા જેવો ખરો. કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવું એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. કામકાજના સ્થળે તમારું મન બહુ પ્રસન્ન રહેશે આજે. શેર બજાર અથવા કોઈ નવો ધંધો કરવાનો હોય અથવા તો એમાં લાભ લેવાનો હોય તો આજના દિવસ માટે થોડી મહેનત વધારે કરી લેજો. લાભની શક્યતાઓ છે. અને વ્યવસાયમાં પણ નવા કોન્ટ્રાક્ટ મળે અને સારા કામકાજ થાય. યાત્રા પ્રવાસના યોગ પણ સારા બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે. ધન રાશિવાળા જાતકોને વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે. ખોટા ખર્ચાઓ ઉપર બને ત્યાં સુધી કાબુ રાખો. કામકાજની અંદર થોડીક મહેનત વધી શકે છે. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મકર રાશિની વાતે કરી જ લઈએ મિત્રો. જેના અક્ષર ખ અને જ છે તો મકર રાશિવાળા જાતકોને ભાગીદારીવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ આજે સારી દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને થોડોક ખર્ચમાં વધારો થશે, પણ આવડતનો જેટલો ઉપયોગ કરશો એટલું જ કામ તમારું સરળ બનશે. કોઈ પણ વ્યક્તિની વાતચીતમાં આવી અથવા વાતોમાં આવીને કામકાજ કરશો તો નુકસાન થશે. પોતાની વાત ઉપર ભરોસો કેમ ન રખાય? રાખી લો આજના દિવસ માટે, કારણ કે સ્વયંમેવ મૃગેન્દ્રતા. કુંભ રાશિ. અક્ષર ગ અને સ છે. આવા કુંભ રાશિવાળા જાતકોને કોઈ જૂની પરેશાનીઓ હોય તો જૂની પરેશાનીઓમાંથી રાહત મળે તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર વૃદ્ધિના સારા યોગ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થાય, મતલબ કે કંઈક સારું પરિણામ પ્રાપ્ત થાય. પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, પોતાની વાતને પોતાની સુધી સીમિત રાખવાની. બને ત્યાં સુધી એને વ્યાતી નહીં કરવાની. આટલું જો કરશો ને તો ખૂબ જ સારો લાભ થશે.
મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈ પણ વ્યક્તિની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે. અકારણ ખર્ચ કદાચ વધી શકે છે. પારિવારિક શાંતિ ચોક્કસ આજે જળવાશે. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજમાં થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.